નમસ્કાર. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી પોરબંદર, જિલ્લા નોડલ અધિકારી ફોર ટીઆઈપી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી પોરબંદર, જિલ્લા નોડલ અધિકારી ફોર સ્વીપ અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી પોરબંદરની પ્રેરણાથી લો વોટર વિસ્તારમાં આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન કેવી રીતે વધે તેના માટે અમારી શાળા સરકારી માધ્યમિક શાળા સીમાણી દ્વારા પ્રસ્તુત છે મતદાન જાગૃતિ નાટક. તા થૈયા થૈયા તા થઈ. ચૂંટણીમાં મતદાનનો દિવસ જાહેર થયો અને શાળા, કોલેજો, ઓફિસો એમ દરેક જગ્યાએ રજા પણ જાહેર થઈ અને મતદાનના આગલા દિવસે આ રજાનો લાભ લેવા એક પરિવાર ફરવા માટે જઈ રહ્યો છે. એ હાલો જલ્દી કરો, મોડું થાય છે. એ હાલો આવીએ છીએ. અરે મનોજભાઈ, કઈ બાજુ? આ જો ફરવા જઈએ છીએ. આ 3 દિવસની રજા મળે છે તો લાભ લઈ આવીએ ને. આ લે 3 દિવસની રજા? હા, કાલ ચૂંટણીની રજા, પછી શનિવારની રજા આવે છે અને પરમ દિવસે રવિવાર. તો આવો લાભ પાછો ક્યારે મળવાનો? તો વિચાર્યો કે હાલો ને ફરી આવીએ, છોકરાઓને પણ મજા આવી જાય. અરે વાહ, આ તો મગજમાં જ ના આવ્યું. હાલો હું પણ ઘરે જઈને કંઈક પ્લાન બનાવું અને ફરી આવીએ. એને તારે જલસા પડી જાય. સારું હાલો મનોજભાઈ, થેન્ક યુ હો. હાલો ત્યારે અમે પણ નીકળીએ. તમે કરો તૈયારી અને અમે ફરી આવીએ. મળીએ પછી. અરે ક્યાં જવાનું વળી અચાનક મનોજભાઈ? ફરવા જઈએ છીએ. આ 3 દિવસની રજા મળે છે તો લાભ લઈ આવીએ ને. 3 દિવસની રજા? હા, કાલ ચૂંટણીની રજા, પછી શનિવારની રજા આવે છે અને પરમ દિવસે રવિવાર. તો વિચાર્યું કે હાલો ને ફરી આવીએ. અને તમે પણ અવિનાશભાઈ જવાના છો? હા, જો હવે પરિવારને લઈને નીકળીએ. આ સારું હો, રજા આવી નથી ને ફરવા ઉપડ્યા નથી. અરે રજા શા માટે છે એ તો જોવો. રજા તો રજા જોઈને, એમાં વળી કેના પ્રકાર? અરે મારા ભાઈ, આ રજા તો ખાસ છે અને કોઈ ખાસ હેતુ માટે આપવામાં આવે છે. ખાસ રજા? હા, કાલ આપણી લોકશાહીનો ખાસ અવસર છે. લોકશાહીનો ખાસ અવસર? ભાઈ કંઈક વિગતે સમજાવો ને. ભાઈ, આ રજા તમને તમારી કંપનીએ મતદાન કરવા માટે આપી છે, ફરવા માટે નહીં. આપણે લોકશાહી દેશમાં રહીએ છીએ અને ચૂંટણી એ લોકશાહીનો અવસર છે. હા, પરંતુ મતદાન કરવું કે ન કરવું એ તો અમારી વ્યક્તિગત બાબત છે. હા ભાઈ, તમારી વાત સાચી. તો શું સરકાર ચૂંટાઈને આવી જશે પછી તમે એમ કહેશો કે મેં મત નથી આપ્યો તો હવે મારે બીજા અધિકારો નથી જોતા? અમે એમ થોડા કહીએ. એ અધિકારો તમે અમને બંધારણે આપ્યા છે. તો શું મત આપવાનો અધિકાર બંધારણે નથી આપ્યો? હા ભાઈ, હા, એને જ આપ્યો છે. ભાઈઓ, આ આપણો લોકશાહીનો અવસર છે. એને એટલો જ આનંદથી ઉજવવો જોઈએ જેટલો આનંદથી હોળી, દિવાળી અને મકર સંક્રાંતિ ઉજવીએ છીએ. એકદમ સાચું કહ્યું ભાઈ. જેમ દિવાળીમાં ફટાકડા ફોડીએ છીએ, જેમ હોળીમાં કલર ઉડાડીએ છીએ, એમ લોકશાહીની ઉજવણી મતદાન કરીને જ થાય. તમારી બધી વાત સાચી, પણ હું એક મત ના આપું તો શું ફરક પડશે? ભાઈ, આ આપણો લોકશાહીમાં એક મતની કિંમત હોય છે. જો બધા તમારી જેમ વિચારે કે હું એક મત આપવા ન જાઉં તો શું ફેર પડશે? તો મતદાન જ નહીં થાય. યાદ રાખો, લોકશાહી ચૂંટણી વગર અધૂરી છે. તો મતદાન તો કરવું જ જોઈએ. પેલી અકબર બિરબલની વાર્તા તો યાદ છે ને? કઈ વાર્તા? અરે એ જ વાર્તા કે જેમાં અકબરે બધા લોકોને કૂવામાં દૂધનો એક ગ્લાસ નાખવા માટે કહ્યું હતું. ત્યારે તે બધા લોકોએ પણ તમારી જેમ વિચાર્યું હતું કે હું એક પાણીનો ગ્લાસ નાખીશ તો શું ફરક પડશે. બધા લોકોએ આવું વિચાર્યું. તેથી બીજા દિવસે કૂવો દૂધનો નહીં પરંતુ પાણીનો ભરાયેલો હતો. એક મત કી કિંમત તુમ ક્યાં જાનો અવિનાશ બાબુ. લોકશાહીનો આધાર છે એક મત. લોકશાહી દેશનું ભવિષ્ય છે એક મત. ચૂંટણીના નિર્ણયનો આધાર છે એક મત. અને તમે કહો છો એક મતથી શું થશે? એક મતથી સુધરે સમાજ, એક મતથી બદલે સમાજ. એક મતથી ચૂંટણીનો ફેસલો થાય, એક મતથી સાચો ઉમેદવારની માંગ. હાલો, તમારી વાત માનું અને મતદાન પણ કરું ખરો, પણ મને કોઈ ઉમેદવાર પસંદ જ નથી તો હું કોને મત આપું? ભાઈ, એ હું તમને સમજાવું કે જો તમને કોઈ ઉમેદવાર પસંદ જ નથી તો નોટામાં મત આપી શકો છો. આપણા ભારતના ચૂંટણી પંચે આપણને આ વિકલ્પ પણ આપેલ છે. ચૂંટણી પંચ નોટા અપાવે, ન ગમે તો એને દબાવે. મત તમારો કિંમતી છે, પ્રગતિની દિશામાં હિસ્સેદારી છે. મત તમારો વેડફો નહીં, મત આપી અવસરને ઉજવો અહીં. અને ભાઈ, જવાબદાર સરકાર માટે મત આપવો ખૂબ જ જરૂરી છે અને મતદાન કરવું એ તો આપણી પવિત્ર ફરજ છે. સાચું ભાઈ, સાચું. હવે મને સમજાયું. ફરવા જવાનું કેન્સલ. હા ભાઈ, કેન્સલ કેન્સલ કેન્સલ. હવે પહેલા હું મારી ફરજ નિભાવીશ અને બીજાને પણ સમજાવીશ કે મતદાન પહેલા.
તો આવો લોકશાહીના અવસરને ઉજવીએ અને પ્રતિજ્ઞા લઈએ. ભારતના નાગરિકો લોકશાહીમાં સંપૂર્ણ વિશ્વાસ રાખીને પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે આપણા દેશની લોકતાંત્રિક પ્રક્રિયાઓની મર્યાદાઓ જાળવીશું અને સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરિમાને જાળવીને નિર્ભયતાથી ધર્મ, વર્ગ, જાતિ, સમાજ, ભાષા અથવા અન્ય પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય દરેક ચૂંટણીમાં અમારા મતાધિકારનો ઉપયોગ કરી मिलकर यह काम करें. सबसे पहले मतदान करें. मेरा देश मेरा अभिमान है. मेरा वोट